એકદમ લાજવાબ, બધા કરતા અલગ. તો લગભગ આમ જો તો નડિયાદ થી આવે છે, આણંદ થી આવે છે, મોઢા થી આવે છે, ખાતરજ, મહેમદાવાદ અને જોઈએ તો અમદાવાદ સુધી ના આવે છે. તો જય મહારાજ મિત્રો, એક બાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે વમાલી ગામની અંદર. તમે મારી પાસે જોઈ શકો છો કે જય મહારાજ નાસ્તા હાઉસની અંદર, અને એમની બીજી શાખા છે વરસોલા પાટિયા ઉપર જય મહારાજ નાસ્તા હાઉસ, કે જે સવારે 8 વાગ્યાથી બપોરે 2:30 વાગ્યા સુધી ચાલુ રહે છે, અને પછી 3 થી રાતે 8 વાગ્યા સુધી આ જગ્યા ઉપર એમને નાસ્તાની દુકાન ચાલુ હોય છે. તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ કે શું ભાવ છે અને શું બનાવે છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને ઓનર સાથે વાત કરીએ. જય માતાજી ભાઈ. જય માતાજી. હા, તો તમારું નામ શું છે? ધર્મેન્દ્રભાઈ રતિલાલ. અને આપણી દુકાનનું શું નામ છે? જય મહારાજ ભજીયા હાઉસ. અચ્છા, શાખા નંબર 3. આપણી જે બીજી શાખા છે વરસોલા પાટિયા ઉપર, એની વિશે થોડી વાત કરો. વરસોલા આપણે સવારે 8 વાગે ચાલુ થાય અને 2:30 વાગે બંધ થઈ જાય, અને પછી અહીંયા 4 વાગે ચાલુ થાય અને રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહે. સારું. આપણી શાખા પહેલી. આપણે એનો એડ્રેસ શું છે? આનો એડ્રેસ એ વરસોલા ચોકડી થી સિંહુજ રસ્તો ખરો, વરસોલા ચોકડી થી સિંહુજ કેમ્પ, સિંહુજ વાળો ખેડા કેમ્પ થી સિંહુજ એ વમાલી સ્ટેશન ઉપર. અને આપણે કયા કયા ભજીયા બનાવો છો? અહીંયા અમારે અત્યારે 4-5 વગરના હોય છે. બટાકા વડા, પછી ભાજીના, ડાકોરના, બટાકાની પૈતી, ડુંગળીના. અને ભાવ શું છે? 20 રૂપિયા 100 ગ્રામ. અને આપણે અહીં ક્યાંથી ભજીયા ખાવા માટે આવે છે લોકો? અમારે અહીંયાથી તો લગભગ આમ જો તો નડિયાદ થી આવે છે, આણંદ થી આવે છે, મોઢા થી આવે છે, ખાતરજ, મહેમદાવાદ અને જોઈએ તો અમદાવાદ સુધી ના આવે છે. ઓકે, જય માતાજી. ઓકે, જય માતાજી. તો હા મિત્રો, આજે આપણે આવેલા વમાલી ગામની અંદર, કે જ્યાં એકદમ દેશી સ્ટાઇલની અંદર ચૂલા ઉપર ભજીયા બનાવવામાં આવે છે. એ આવ્યું છે વરસોલા ચોકડીથી આપણે ખેડા કેમ્પ જઈએ ત્યાં વચ્ચે આવે છે વમાલી પાટિયો, અને વમાલી પાટિયાથી થોડાક પહેલા આવે છે જય મહારાજ નાસ્તા હાઉસ. તો ત્યાં તમને અલગ અલગ વેરાયટીના ભજીયા મળી જવાના, એ પણ દેશી સ્ટાઇલની અંદર ચૂલા ઉપર. તો હા મિત્રો, અમે તો અહીં ટેસ્ટ કરી, અમને બહુ જોરદાર મજા આવી અને સારા હતા, ગરમા ગરમ, એ પણ ચૂલા ઉપર હતા. તો મિત્રો વિડીયોમાં આગળ બનાવ્યા છે. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, તમારી આજુબાજુમાં પણ એવું કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો. જય માતાજી ભાઈ. જય માતાજી. શું નામ છે તમારું? ડાભી દુર્ગેશ. અને ક્યાંથી આવો છો? માંકવાથી. માકવાથી. અચ્છા, તમે અહીં પહેલી વખત આવ્યા નાસ્તો કરવા? બીજી ત્રીજી વાર. હા, તો તમને એનો ટેસ્ટ કેવો લાગ્યો? બધા કરતા અલગ. હા, તો બધી જગ્યા કેવું છે, ગેસ પર બનતા હોય, પણ અહીં ચૂલા ઉપર બને છે. એનો ટેસ્ટ તમને કેવો લાગે છે એ જણાવો. એકદમ લાજવાબ. અચ્છા, તો તમે અહીં કેટલા ટાઈમથી અહીં ભજીયા ખાવા માટે આવો છો? 5-6 મહિના. તમે અમારા વ્યુઅર મિત્રોને શું કહેશો અહીં નાસ્તો કરવા આવવા માટે? 100% એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ. અચ્છા, તો તમે કોની જોડે આવ્યા છો અહીં નાસ્તો કરવા માટે? આ ફ્રેન્ડ છે, મારા ફાધર છે. ફાધર છે? હા, તો કાકા તમને કેવા લાગ્યા અહીંના ભજીયા? સરસ. જય માતાજી. જય માતાજી. મિત્રો આપણે આવ્યા હતા વમાલી ગામની અંદર, તો ત્યાંથી આપણે ભજીયા મંગાવી દીધા છે. અને હા મિત્રો, તમારે જો અહીં આવવું હોય વમાલી ગામ આ જગ્યા ઉપર, તો તમારે બપોરે 2 વાગે પછી આવવું પડશે. અને જો સવારે તમારે ખાવા તો
વર્ષોલા પાટિયા ઉપર છે જય મહારાજ નાસ્તા હાઉસ, ત્યાં પણ તમને મળી જવાના છે. અને હવે આજે આપણે એમનું વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે કે આપણે પહેલાં એ જગ્યાનો વિડીયો બનાવેલો છે ઓલરેડી. હવે આજે અહીં ટેસ્ટ કરવા માટે આવ્યા છે, અહીંનો પણ ટેસ્ટ કરીને તમને બતાવી કે એનો ટેસ્ટ કેવો છે. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તમે માત્ર 20 રૂપિયાના 100 ગ્રામની અંદર આપી દેશે. એની સાથે લસણ ડુંગળીની ચટણી છે, એ તમારે જેટલી ખાવી હોય એટલી, અને મરચાં ડુંગળી કઢી એ તો ખરું જ. તો આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ. જો ભજીયા એકદમ પોચા છે અને તેલે નહીં અંદર, એકદમ કોરા છે. વાહ મિત્રો, જોરદાર ટેસ્ટ છે. જે વર્ષોલા ચોકડી ઉપર એમનો ટેસ્ટ છે એ જ ટેસ્ટ તમને અહીં પણ મળી જવાનો છે. તો મિત્રો, આવું તમારા આજુબાજુમાં પણ કોઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ જગ્યાના ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. મિત્રો આજનો વિડીયો એટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.